આખો એક આ જે એક્સિડન્ટ, આ ગુનો, અપરાધ કે કિસ્સો જે છે તે એના અનેક તાણા બાણા છે. તમે આંખ વીંચી અને હાથીને પકડો કે હાથી કેવો છે, તો સૂંઢ ઉપર પકડે એમ કે હાથી લાંબો છે, પૂંછ ઉપર પકડે તો હાથી ટૂંકો છે, પગ ઉપર પકડે તો હાથી ઉપરથી પોળો છે, વચ્ચે નાનો છે, નીચે પાછો પોળો છે. આના જેવું છે. આ કિસ્સાને તમે જે રીતે મૂલવો એ રીતે મૂલવી શકાય એવી તો બધી વાતો છે. જયરાસિંહના માણસો છે તે એની રીતે એને અધિકાર, બધા એમ કે છે કે એને ક્યાં અધિકાર છે. ભાઈ નથી તો નથી, તો અમે ક્યાં કહીએ છીએ, પણ છે એની જે તાસીર છે એ પ્રમાણે એને યુવાનને ટપાયો. 3-4 દિવસ સુધી આમનેમ ચાલ્યું, ક્યાં ગયો. અને ઓબ્વિયસલી ગંભીર વાત કહેવાય. કોઈ યુવાન આવી રીતે લાપતા થઈ જાય. અને પાછું વાત આવી હતી જયરાસિંહની, એટલે આખી દુનિયામાં એક જ વાત નક્કી થઈ ગઈ કે કાંઈક લોચો છે ને આ લોકો જેને કાંઈક મારી કુટી નાખ્યો, ગોંધી નાખ્યો કે લાઈક ધેટ. એક તો જયરાસિંહના ઘરમાં ગયા હતા એ તો હકીકત છે, એ તો વાત હકીકત છે. અને પછીથી આનું મળી આવવું એ મૃત અવસ્થામાં, એટલે જે લોકોને થોડીક આશંકા હતી ઓર જાડી થઈ કે હવે તો નક્કી જયરાસિંહ ના માણસોએ આને એવી રીતે માર્યો હોય કે ફર્સ્ટ સ્ટેશનમાં યા તો ઓલો ગુજરી ગયો હોય યા મારીને એને ફેંક્યા હોય, લાઈક જે તે હોય, દરેકને ટુંડે મતીર ભીના. અને જેટલા મોઢા એટલી વાતો થઈ. માની લો કે ઓલા લોકોએ જયરાસિંહના માણસોએ અધમુઓ કરીને મારી નાખ્યો હોય અથવા તો મારીને લાશ ફેંકી આવ્યા હોય તો હાલે તો નહીં. એ તો નક્કી થયું ને, પોતે હાલીને લાશ તો ન આવે ને. જો આવો અધમુઓ કરીને માર્યા હોય તો 50 કિલોમીટર કોઈ હાલે ખરા? દિવ્ય ભાસ્કરમાં પણ સેન્સિટિવ આખો અહેવાલ છે, જેમાં લખ્યું છે કે પછી એ જ સમયે એક સ્કોર્પિયો કાર આવે છે અને બીજા 2 વ્હીલર વાળા આવે છે. એમાંથી એ લોકો સ્કોર્પિયો કાર વાળામાં કંઈક સમથિંગ ફેંકી અને પછી વયા જાય છે વગેરે. તો હું એમ કહું કે એના સીસીટીવી કેમેરા તો હોય જ. એ કોની છે, શું બહાર આવ્યું તો શું નહીં, એ પણ જનતાને બધું જણાવવું જોઈએ. તંત્ર પોલીસ બચાવ તો તમારી હાલત વાત થાય છે કૂતરા જેવી. હાલ જવા દે ભાઈ, તપાસ. અને પાછા જેવું તેવું બોલતા હોય. આમાં જેટલી શંકા જે લોકોને જયરાસિંહ ઉપર છે કે એના માણસોએ કઈ કર્યું હતું, એથી પણ વિશેષ અપરાધિક ગુનો હું તો તમને કહીશ, એ ગુનો પોલીસ તંત્રનો કે ભાઈ જયારે કોઈ સદસ્ય કુટુંબનો ગુમ થઈ જાય તમે એને લાઇટલી કઈ રીતે લઈ શકો? છેલ્લા થોડાક દિવસોથી ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે ગોંડલથી એક યુવક છે, તે મૂળ રાજસ્થાનના પરિવારનો દીકરો હતો, 25 વર્ષીય. તે ગોંડલથી પોતાના ઘરેથી ગાયબ થાય છે. અચાનક 4 થી 5 દિવસ પછી તેની રાજકોટ નજીકથી લાશ મળે છે. હવે આ એક અકસ્માતમાં એમનું મોત થયેલી લાશ હતી, પરંતુ આ સામાન્ય અકસ્માત નહોતો. તેમની પાછળ એક વિવાદ આખો જોડાયેલો હતો. તે એ હતો કે જ્યારે તે યુવક છે, રાજકુમાર જાટ નામનો યુવક, તે તેમના ઘરેથી જયારે ગાયબ થાય છે તેના આગલે દિવસે રાત્રે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના જયરાસિંહ, વર્તમાન ધારાસભ્ય છે ગીતાબા, તેમના ઘરે તે યુવક જાય છે ને તેમના જે ઘરની બહાર પિતા પુત્ર વચ્ચે જે આખો વિવાદ થાય છે તેને લઈને આખી વાત છે તે ચર્ચાસ્પદ બની જાય છે. ને છેલ્લા કેટલાક દિવસથી તમામ જગ્યાએ આ જ વાતની ચર્ચા ચાલે છે કે ખરેખર આ શું છે, આ યુવકનું મોતનું કારણ જે દેખાય જ છે કે પછી બીજું કંઈ છે, એવી ચર્ચાઓ છે તે ચાલી રહી છે. બીજી બાજુ યુવકનો પરિવાર છે તે પોતાના વતન રાજસ્થાન પહોંચ્યો છે. ત્યાંના જાટ સમાજ છે તેમાં આ ઘટનાને લઈને આખો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. અનેક જે ન્યૂઝપેપર છે તે અલગ અલગ વાતો છે તેમાં સામે આવી રહી છે, અલગ અલગ ચર્ચાઓ છે તે થઈ રહી છે, કેટલીક સંભાવનાઓ પણ વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે. ફરી એકવાર આપણી સાથે આગે વાતચીત કરવા માટે જગદીશભાઈ મહેતા છે તે જોડાયા છે. સાહેબ, આ યુવકનું મોત થયું ને પોલીસે ખુલાસો કર્યો હતો કે યુવક થોડોક માનસિક રીતે અસ્વસ્થ હતો. હવે બીજા એના એક સીસીટીવી સામે આવ્યા છે કે રાજકોટ શહેર નજીકના જે પહોંચતો હોય રાજકોટ, એ નિર્વસ્ત્ર હાલતમાં આ યુવક છે તે જોવા મળે છે. હવે આ ખરેખર પોતે જ નિર્વસ્ત્ર થયો હશે, કોઈએ કર્યો હોય, શું આખું લાગી રહ્યું છે તમને? જો આખો એક આ જે એક્સિડન્ટ, આ ગુનો, અપરાધ કે કિસ્સો જે છે તે એના અનેક તાણા બાણા છે. તમે આંખ વીંચી અને હાથીને પકડો કે હાથી કેવો છે, તો સૂંઢ ઉપર પકડે એમ કે હાથી લાંબો છે, પૂંછ ઉપર પકડે તો હાથી ટૂંકો છે, પગ ઉપર પકડે તો હાથી ઉપરથી પોળો છે, વચ્ચે નાનો છે, નીચે પાછો પોળો છે. આના જેવું છે. આ કિસ્સાને તમે જે રીતે મૂલવો એ રીતે મૂલવી શકાય એવી તો બધી વાતો છે જ. વાત એવું છે, રતનલાલભાઈ જાટ જે ભીલવાડા રાજસ્થાનના છે ને 30 વર્ષથી ગોંડલમાં પાવભાજીની રેકડી ચલાવે છે, એનો આ દીકરો રાજકુમાર એ યુપીએસસી ની કહેવાય છે કે યુપીએસસી ની તૈયારી કરતો હતો. હવે અહીંયા સુધી વાત કોઈને આખા જૂના અહીંયા ગોંડલનો ઇતિહાસમાં તમે જે કોઈને પૂછો કોઈને ખબર નથી કે રતનભાઈ જાટ છે એનો છોકરો યુપીએસસી ની તૈયારી કરે છે, એને કઈ ડખો છે કે નથી કે કઈ, એ આખી વાત નોર્મલ નથી. બધા જેમ લાખો લોકો રહે છે બીજાની જેમ, ક્યાંય કોઈ ચિત્રમાં નતું.
યુપીએસસી ની તૈયારી કરવામાં જે કાંઈ હોય તે એ લોકો બાપુ પિતા પુત્ર બંને એક ટુ વ્હીલર ઉપર આવે જયરાજસિંહના બંગલાની સામે અને નોકઝોક કરે છે, ગાળાગાળી એકબીજાની સામે. એટલે જયરાજસિંહના સૂત્રો અને પોલીસ આ બેયનું જે કહેવાનું છે શું છે કે એ લોકોએ જોયા કે એક યુવાન એક વૃદ્ધ માણસને ગાળાગાળી કરી રહ્યો છે. અને ઓબ્વિયસલી જયરાજસિંહના માણસો છે તે એની રીતે એને અધિકાર બધા એમ કે છે કે એને ક્યાં અધિકાર છે, ભાઈ નથી તો નથી, તો અમે ક્યાં કહીએ છીએ, પણ છે એની જે તાસીર છે એ પ્રમાણે એને યુવાનને ટપાયો. ભાઈ શું કામ ગાળું દે છે ભાઈ વૃદ્ધ માણસને? અને આ તો જયરાજસિંહના માણસો, તમે ન હોય તો કહીએ તો ખરા ને. આપણે કઈ 108 ન બોલાવીએ, પોલીસ ન બોલાવીએ. પેલા તો આપણે કોઈ માણસ અકસ્માતમાં પડી જાય એટલે આપણે 108 બોલાવીએ કે એને મદદ કરવી જોઈએ. એટલે ઓલા લોકોએ કીધું ભાઈ શું કામ ભાઈ આ વૃદ્ધ માણસને ગાળાગાળી કરે છે? ઓલા એ સંભવ છે કે આને ગાળ દીધી. ઓલા લોકો એમ કીધું જયરાજસિંહ વાળા કે ભાઈ આને અંદર લઈ લો. અંદર એટલે જયરાજસિંહનું જે મકાન જે છે તે બંગલો કે જે કયો એમ કે અંદર લઈ લો, અંદર લઈ લો. એટલે એને એની રીતે ઠમઠોરો, એમાં કોઈ નાને એના ફાધરના કહેવા પ્રમાણે કે ભાઈ એને ઝાપટ ઝૂપટ કરી. એ તો કરી જ હોય ને, બાપુજીને ગાળ દે ને આને ગાળ દે તો ઓબ્વિયસલી તો મારા મરી થઈ જ હોય. એ સ્વાભાવિક છે. એમાં આપણે એમ નથી કે જયરાજસિંહને અધિકાર છે, એવી વાત નથી. પણ તમને કોઈ ગાળ દે તો અધિકાર કોઈ નથી તો માણા ઝઘડો તો કરે કે નહીં? તમને કૂતરું કરડે તો તમે પેલા હોસ્પિટલ જાઓ કે કૂતરાને લાકડી લઈને મારો? સ્વાભાવિક જ છે. એટલે કોઈ એમ ન માનો અર્થ કે જયરાજસિંહને આ કોણે અધિકાર આપ્યો. એટલે ભાઈ તમે કૂતરું કરડ્યું તો તમે પેલા તો પ્રતિકાર કરો ને, પછી તમે દવા કરો ને. એટલે ઈ સેન્સમાં થયું. એટલે આ આખો કેસ જાડો થઈ ગયો. કારણ ત્યાંથી પછી પેલા આ હવે સીસીટીવી આવ્યા. પેલા તો એવી વાત હતી કે જયરાજસિંહ ત્યાં અંદર લઈ ગયા છોકરાને, પછી એમ કે મારો છોકરો ગાયબ થયો. એના ફાધરે રડતો રડતો વિડીયો બહાર પાડ્યો તો કે મારો છોકરો જયરાજસિંહના ઘરેથી ગાયબ થઈ ગયો. અને પછી ક્યાં ગયો રામ જાણે. 3-4 દિવસ સુધી આમનામ ચાલ્યું, ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. અને ઓબ્વિયસલી ગંભીર વાત કહેવાય, કોઈ યુવાન આવી રીતે લાપતા થઈ જાય. અને પાછું વાત આવી હતી જયરાજસિંહની, એટલે આખી દુનિયામાં એક જ વાત નક્કી થઈ ગઈ કે કાંઈક લોચો છે ને આ લોકો જેને કાંઈક મારી કૂટી નાખ્યો, ગોંધી નાખ્યો કે લાઈક ધેટ. એટલે પ્રકરણ જાડું થયું. એટલે એ રાજસ્થાનના હતા. એટલે ત્યાંથી હનુમાન બેનીવાલજી નામના સંસદ સભ્ય છે, એને પણ કોઈ એક વિડીયો બહાર પાડ્યો. આપણે ત્યાં તો મીડિયા ટ્રાયલ એટલે સોશિયલ મીડિયાનું બધું થઈ જાય. એને કીધું કે આમાં જયરાજસિંહનો હાથ છે ને ગુંડાને બધા આમ કરે છે. ભારતીય જનતા પાર્ટીનું જો આવું જ મોડેલ હોય ને ગુંડાને સાથ આપવાનો હોય તો અમે પછી લોકસભામાં મુદ્દો ઉઠાવશું. ખળભળાટ મચી ગયો, ઓર જાડું થઈ ગયું પ્રકરણ. ત્યાં સુધી હજી આ છોકરાનું લાપતા જેવું હતું આપણી દ્રષ્ટિએ. પણ હવે પછી જે છેલ્લે જાણવા મળ્યું શું હતું કે 4 તારીખે એ ગુમ થયો, તો 4 તારીખની આસપાસ જ એ લોકોને એની લાશ મળી આવેલી છોકરાની. અને એ લાશ જે તે વિસ્તારમાંથી રોડ હાઈવે ઉપરથી અને 108 માં લઈને પછી એમ કે એને લાશ અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં રાજકોટમાં રાખવામાં આવી. અને પછી પોલીસ વાળાએ જે તે પોલીસ સ્ટેશનમાં કીધું કે આવા એક યુવાનની લાશ મળી છે, કોઈને તમારે ત્યાં ગુમ સુધાની ક્યાંય અરજી કોઈએ કરી હોય કે અમારો એક જુવાન ખુવાનો છે તો એને પૂછી લો, તમારો નથી ને એમ. એ એવી પ્રોસેસ થઈ હોવાનું પોલીસનો અત્યારે દાવો છે. પણ 4 દિવસ સુધી એ એમને ચાલ્યું. અને છેલ્લે એના ફાધરે એ કબૂલ્યું કે આ મારો દીકરો, ફાધર નહીં એના બનેવી, સોરી રાજકોટમાં એના બનેવી જે છે, એને કીધું કે આ મારા શાળાની લાશ છે. હા, એ તો ગોતવા માટે અમદાવાદ ગયા હતા. એના બનેવી અહીંયા સુધી વાત આવી ક્લિયર. હવે એ ચિત્ર ઓર જાડું થયું. શું કામ? એની લાશ મળી આવી. તો સ્વાભાવિક છે એ નહીં, કોઈ પણ મા બાપ હોય તો એને અને કોઈ પણ એના સમર્થકો એને પણ લાગે કે ભાઈ એક તો જયરાજસિંહના ઘરમાં ગયા હતા, એ તો હકીકત છે, એ તો વાત હકીકત છે. અને પછીથી આનું મળી આવવું એ મૃત અવસ્થામાં, એટલે જે લોકોને થોડીક આશંકા હતી ઓર જાડી થઈ કે હવે તો નક્કી જયરાજસિંહ ના માણસોએ જ આને એવી રીતે માર્યો હોય કે ફર્સ્ટ સ્ટેશનમાં યા તો ઓલો ગુજરી ગયો હોય યા મારીને એને ફેંક્યા હોય, લાઈક જે તે હોય, દરેકને ટુંડે ટુંડે મતીર ભીના. અને જેટલા મોઢા એટલી વાતો થઈ. બધાને શંકા હતી નહીં, શંકા જાય એવા સંજોગ હતા, એમાંય ના નહીં. કોઈ એક્સિડન્ટ તમને કહું, કાગને બેહવું ને ડાળને પડવું તો કઈ કાગડાનો વજન એટલો બધો નતો ડાળ ખમી ન હતો, પણ ડાળને પડવું હતું ને કાગડાને બેહવું હતું. એટલે કહેવાય છે કાગને બેહવું ડાળને પડવું. એમાં આના કેસમાં એક તો આનું જે કઈ એ મેન્ટલી અપસેટ હતો એ પછી ખબર પડી એ નશાવાળો હતો, એ આક્ષેપ છે સાચું એ રામ જાણે. પણ એ નશા કરતો હતો કે એ મેન્ટલી અપસેટ હતો કે આ બીજી ત્રીજી વાર ભાગી ગયો હતો, બાપુ જયારે બહુ ડખો હાલતો હતો, એ બધું પછી બહાર આવ્યું ધીરે ધીરે. પણ ત્યાં સુધી બધાને એમ કે યુપીએસસી ની તૈયારી કરે એટલે એ તો બ્રિલિયન્ટ છોકરો જ હોય ઓબ્વિયસલી. અને એ છોકરાની લાશ મળી આવે એટલે નક્કી સમથિંગ ઇઝ રોંગ. એટલે બધા તળાપીટ બોલાવી કે જયરાજસિંહના માણસો મારી નાખ્યો છે, તંત્રથી માંડીને બધા. ઇવન તો અમે 1-2 ચેનલમાં બોલ્યા તો ગાળો વરસાદ વરસી ગયો, જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, જગદીશભાઈ ગુંડાને ફાટી પડ્યા, અને જગદીશભાઈ જયરાજસિંહના માણસ લાઈક ધેટ. એ તો જનતા જનાર્દન વતી દરેકને પોતપોતાને બોલવાનો અધિકાર છે, માનવાનો અધિકાર. આપણે કેમ બોલીએ છીએ
તો એને અધિકાર છે. પણ વાસ્તવિકતા તરફ આપણે વાત કરી હતી કે ભાઈ જયરાજસિંહનો એમાં હાથ નીકળે તો ફાણીએ ભલે તો કાયદો નથી બરાબર, એમાં મારા કહેવાથી કઈ છૂટી જવાનું, મારા કહેવાથી કે જનતાના કહેવાથી અભિપ્રેત નથી થઈ જવાનું. એમ તો સાંસદ જેવા સાંસદે જો મને કહું હનુમાનજી બેનીવાલ, તમે વિચાર કરો, હું તો આપણે સામાન્ય પત્રકાર છે, ઓલા તો સંસદ સભ્ય, એને તો એક એક શબ્દ જોખી તોડીને બોલવા જોઈએ ને. હવે શું થયું, એના ઈ વિડીયોને તમે જાહેર જે છે એ સાંભળો ને અત્યારે જે સત્ય કમસે કમ ઓન રેકોર્ડ જે બહાર FSL રિપોર્ટ સહિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ થઈ માંડીને બધું તો આવ્યું. એ અત્યારે શું છે કે આ અકસ્માતે ઓફ થઈ ગયો. આ છોકરો જયરાજસિંહથી નીકળ્યો પછી ફ્રસ્ટ્રેશનમાં આવ્યો. એના ફાધરના ઘરે તો રહેતો નતો, અલગ રૂમ રાખી દેતો હતો ગોંડલમાં. એ એની રૂમમાં ગયા. સવારે એના ફાધરનું કહેવાનું છે કે હું સવારે ગયો ત્યારે છોકરો ત્યાં હતો નહીં. ટૂંકમાં એ ઘરેથી નીકળી ગયો, બરાબર નીકળી ગયો. પછી જ્યાં ત્યાં એને જે મનમાં હુજ્યું હોય તે, પણ એ હાલતો જતો એવા અનેક CCTV ફૂટેજ પોલીસે રજૂ કર્યા. સાપરથી માંડીને રામજી મંદિરથી માંડી ગોંડલાથી માંડીને અહીંયા સુધીના બધી જગ્યાના CCTV ફૂટેજ કે ટૂંકમાં એ હાલે છે 40-50 કિલોમીટર. તો માની લો કે ઓલા લોકોએ જયરાજસિંહના માણસો અધમુઓ કરીને મારી નાખ્યો હોય અથવા તો મારીને લાશ ફેંકી આવ્યા હોય તો હાલે તો નહીં. એ તો નક્કી થયું ને, પોતે હાલીને લાશ તો ન આવે ને. સાહેબ એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે CCTV ઉપરથી કે એમની હત્યા નથી થઈ એવું 99% પોલીસે સાબિત કરી દીધું કે આની હત્યા નથી થઈ, અકસ્માત જ છે. પરંતુ પોલીસે જેવો દાવો કર્યો કે જયરાજસિંહના ઘરની અંદર જાય છે, ગણેશભાઈ જાડેજા છે તે પણ હોય છે ને બીજા 7-8 એના માણસો હોય છે, એવું પોલીસે એવું કીધું. ત્યાં અંદર બેસે છે, આ લોકો સમજાવે છે, થોડી બોલાચાલી થાય છે ને પછી આમને જવાનું કહેવામાં આવે છે કે તમે જાઓ ને એ જતા રહે છે. પોલીસે એવું કીધું બધા ફૂટેજ આપણી પાસે છે, પરંતુ ફૂટેજ જે જાહેર કરવામાં આવ્યા તેમાં અંદર આવીને માત્ર બેસે છે ત્યાં સુધીનું છે, પછી પાછા સહી સલામત જાય છે એ નથી આમાં બતાવવામાં આવ્યું. તો ઈ કેમ સાહેબ નથી બતાવવામાં? ના, એ પાછું હમણાં મેં સાંભળ્યું છે, અમારા ક્રાઇમ રિપોર્ટરે મને કીધું એ CCTV ફૂટેજ પણ એમાં આવ્યું છે કે નીકળે છે ઘરેથી રોડ ઉપર કાયદેસર એના બંગલેથી નીકળે છે ને પછી ગાયબ થાય છે. માની પણ નીકળે તો છે જ, તો જ્ઞાની અધમુઓ માર્યો હોય તો હાલીને નીકળી તો શકે નહીં, એટલે ઈ પણ ફૂટેજ તો છે જ. એટલે સાહેબ તો એમ વાત એમ છે કે ઘરે બેઠા હોય છે ત્યાંથી જે CCTV પૂરા થઈ જાય છે, પછી એ બેઠા હોય પાછા ઉભા થઈને બહાર જાય ઈ નથી, માત્ર અંદર આવીને બેસે છે, 2-3 મિનિટ વાતો કરે છે, ગણેશભાઈ કઈક કહે છે, એના માણસો કઈક કહે છે કે શું તમારી બે વચ્ચે ચાલે છે, એટલું આવે છે. એ પછીનું નથી આવતું. તો એ પછી એવું બની શકે કે એ પછી 2-4 લાફાઓ પડ્યા હોય ને ભલે એ વાત ઉપરથી એ સાબિત ન થાય કે આ માર્યો છે એટલે જ આનું મોત થયું છે, પરંતુ પોલિટિકલ થોડુંક વધારે પ્રેશર આવે એટલે CCTV હું એમ જ કહું કે માની લો કે એ CCTV ફૂટેજ નથી મળવા જોઈએ ને આપવા જોઈએ પોલીસે. જો દૂધ પાણીને પાણું કરવું, કારણ કે એક દીકરાના મોતનો સવાલ ત્યાં કઈ મસ્કરી નથી. એની જગ્યાએ આપણો દીકરો હોય તો આપણને પીડિયાની ખબર પડે. એટલે આપણે એને એવી રીતે ઉપટાંગ ન લે જયરાજસિંહ બાપુ બહુ દૂધે ધોયેલા હોય ને આનું એવું નહીં. મૂળ પોલીસે બધું જેટલી પણ સંશય જેને હોય ને એ સંશય દૂર કરવો જોઈએ, એ તો નિશ્ચિત વાત છે. એના ફાધરને કેવું જોઈએ, આ જોરિયા CCTV કેમેરો જો તમારો છોકરો અહીંથી નીકળે છે જયરાજસિંહથી એવું. પણ માની લો કે એ CCTV નથી મૂક્યા, એ નહીં મૂક્યા હોય તો એ પણ વાત ગણાય. પણ હું એનાથી આગળ કહું, તે પછી છોકરો હાલે તો છે કે નહીં? અને 30-40 કિલોમીટર હાલે જેવો CCTV છે ને. એના બંગલેથી જવા દો તો બંગલેથી કઈ એને ખંભે નાખી બેસાડીને તો લઈ નહીં ગયા હોય, હાલ્યા ક્યારે હોય? અને હાલવા જેવો તો છે એ નક્કી તો થયું ને, હાલે જ છે ને. 50 કિલોમીટર કોણ હાલી શકે? જો આવો અધમુઓ કરીને માર્યા હોય તો 50 કિલોમીટર કોઈ હાલે ખરા? પછી આજે એમાં ડેવલપમેન્ટ બીજું પણ આવ્યું કે એ માનસિક અસ્વસ્થ, હું ગઈકાલે આપણા અહીંના પોલીસ વડાએ કીધેલું કે માનસિક અસ્વસ્થ હતા. એને પુરાવો મળે એવી વાત આજે એમ થઈ કે એ ઘરેથી નીકળ્યો નિર્વસ્ત્ર રીતે નીકળેલા એ છોકરો, એટલે ભરૂડી સુધી પોરનાકા સુધી કપડા પહેર્યા, પછી કાઢી નાખ્યા, રાજકોટ નજીક પછી કાઢી નાખ્યા. એટલે પછી કોઈ કે પાછા એમ કે એને કપડા પહેરાવી દીધા. આપણે બધા સંશય હતો ને કપડા બદલાવ્યા ક્યાં એને, બરાબર? તો એની જે માનસિક મનોદશા કોઈએ જોઈ કે ભાઈ ઠીક છે છોકરો હાલ્યો જાય છે પણ નિર્વસ્ત્ર છે, પણ એની માનસિક સ્થિતિ જોતા એમ લાગ્યું કે કદાચ આ માણસ અત્યારે અપસેટ છે, બરાબર માનસિક સ્થિતિ બરાબર નથી. તો કોઈ એને પેલા કપડા તો પહેરાવો, એટલે બીજું કઈ નહીં, કપડા પહેર્યા હોય એટલે પછી કપડા પહેરી ત્યાંથી પાછું આવ્યું. એટલે કપડા બદલવાની જે શંકા હતી એ નિર્મૂલ થઈ. હાલીને 50 કિલોમીટર હાલે છે એટલે પણ એને હાવ અધમુઓ કે મારી નાખ્યો, મારીને ફેંક્યા હોય એ વાત સાબિત ન થાય ને. હાલે તો છે ને, લાશ તો હાલે ક્લિયર થઈ ગઈ, બરાબર. 2 વાત તો ક્લિયર થઈ. હવે ત્રીજી વાત આવે કે ભાઈ ત્યાં જયારે 108માં છોકરો તડપતો હતો, ભટકાણો હોય કે ગમે તે ઘણો તડપતો હતો, ત્યારે 108 આવી ગઈ લઈ ગયા, ત્યારે એ મૃત અવસ્થામાં મળી આવ્યો, ડોક્ટરે મૃત ઘોષિત કર્યો. પણ
દિવ્ય ભાસ્કરમાં પણ સેન્સિટિવ આખો અહેવાલ છે. એમાં લખ્યું છે કે પછી એ જ સમયે એક સ્કોર્પિયો કાર આવે છે અને બીજા 2 વ્હીલર વાળા આવે છે. એમાંથી એ લોકો સ્કોર્પિયો કાર વાળામાં કંઈક સમથિંગ ફેંકી અને પછી વયા જાય છે વગેરે વગેરે. તો હું એમ કહું કે એના સીસીટીવી કેમેરા તો હોય જ. એ કોની છે, શું બહાર આવ્યું તો શું નહીં, એ પણ જનતાને બધું જણાવવું જોઈએ. તંત્રએ લાજ કાઢવાનો કોઈ, તમે જયારે સાચા જ હો તો તમને સંશય શું કામ નિર્મૂલ ન કરો? કારણ કે એક દીકરાની જિંદગીનો સવાલ છે. એક બાપને સંશય છે કે મારા છોકરાને કોઈએ મરવી નાખ્યો, તો તમે ક્લિયર તો કરજો ભાઈ. તમે આવો ખુદ બધું જોઈ જાઓ. પણ આ જે થોડું થોડું ડુંગળીના પડની જેમ ઉખેડે જાવ છો એટલે શંકા ઓર જાડી થતી જાય. કારણ કે હંમેશા આવું બનતું હોય છે. નાનો વાહન અને મોટું વાહન ભટકાય એટલે વાંક મોટા વાહન નો જ ગણાય. નહીતર ઈ કઈ હવારે નીકળ્યો તો એમ ન હોય કે હાલો આજ તો ગમે એને ઉડાડવા છે. પબ્લિક કેરિયર ખટારો, પબ્લિક કેરિયર નીકળે અને એ જો કાર ને ઉડાડે તો બધા શું કે પૂર ઝડપે ખટારો આવ્યો અને કાર ને હડફેટે લીધી. કાર આવે અને ઈ જો 2 વ્હીલર ને લે તો પૂર ઝડપે કાર આવતી 2 વ્હીલર ને ઉડાડ્યો. 2 વ્હીલર જે હાલતા માણસને ઉડાડે તો ભાઈ 2 વ્હીલર વાળો છે બેફામ હલાવતો રાહદારીને ઉડાડ્યો. એટલે કોઈ ઉડાડવા નીકળે ઘરેથી નક્કી કરે કે આજે ઉડાડવા જ છે તો સામે વાળાનો વાંક નહીં જ હોય એવું કઈ બને? હોય પણ ખરો ને, ન હોય ને હોય ને આડાવડો ઉતરે તો થઈ જાય, બ્રેક ન લાગે તો. એ છતાંય પણ વાંક મોટા વાહન નો ગણાય. સાહેબ આમાં બીજી એક વાત એ સામે આવે છે, એ થોડુંક સ્પષ્ટ થાય છે કે પોલીસને સામાન્ય રીતે જે ગુમસુદા લોકો હોય છે ને, જે પરિવારમાંથી ગાયબ થઈ ગયા હોય, એની તપાસ કરવામાં કઈ રસ જ નથી. એ આ વાતમાં એટલે સામે આવે છે કે 5 તારીખે ફરિયાદ થાય છે ગોંડલ પોલીસ સ્ટેશનમાં કે અમારો દીકરો આ રીતે ગાયબ છે, અને 4 તારીખે કુવાડવા પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળે છે જે સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 4 તારીખની પડી હોય છે. 5 તારીખે ગોંડલ પોલીસમાં એક ફરિયાદ થાય છે કે અમારો યુવક ગાયબ છે. તો પોતાના જ જિલ્લામાં ગોંડલ પોલીસે એવી તપાસ ન કરી કે આવો કે અજાણ્યો યુવક મળી આવે તો અમને જાણ કરજો, અથવા આવી રાજકોટ સિવિલમાં આવી કોઈ અજાણી યુવકની, આ જ ઉંમરના યુવકની લાશ નથી પડી ને એવું 4 દિવસ સુધી આપણા જ જિલ્લામાં પોલીસે કેમ તપાસ ન કરી? એ બહુ મોટી વાત છે. મોટા ભાગે શું ત્યાં સુધી સીધી રીતે આ પરિવારનું પોલિટિકલ નતું આમાં, એટલે પોલીસને રસ નતો. રસ થી પોલીસને ક્યારે આ બાબતને તમને કહી દઉં, આપણી જે આપણે સમાચારો લખનારા અને ફિલ્ડ વર્ક કરીને આગળ આવેલી વાતો છે એટલે કહું છું. શું હોય છે મોટા ભાગના કિસ્સામાં જે ગુમસુદાની ફરિયાદો કરવામાં આવે છે એમાં 2-3 કારણ મહત્તમ હોય છે. એક, રીસાઈ કૂટાઈને વયા જાય, બીજું માનસિક અસ્વસ્થ હોય, અને ત્રીજું જે છે એ સુસાઇડ કરવા નીકળી ગયા હોય તે. બરાબર, આવું. પણ એ કોઈ સેલિબ્રિટીઝ નથી હોતા, કોઈ પણ પ્રકારનું અનુબંધન નથી હોતું. નહીં તો સરકારી તંત્ર થઈ ગાંડું થઈ જાય. પણ કોમન માણસ હોય તો એ લોકોને આ રોજનું થયું એટલે એ શું કે છે, એ એન્ટ્રી બેન્ટ્રી લીગલી જે થતું એ કરે. તપાસ એટલે કઈ કોઈ ડુંગરા નથી ખૂંદતા. એ દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા મોકલાવે અને મીડિયામાં મોકલાવે. આ ટાઈપનો છોકરો ગુમ થયાની ફરિયાદ થઈ છે, કોઈને મળે તો કેજો, એનો ઘઉં વર્ણો છે ફલાણું છે. એ ફોટો એવો છપાય છાપામાં કે કોઈને ખબર ન પડે, સામે મળે તો પણ એની ક્લિયરિટી હોતી નથી. એટલે એ બધી છે ને હાવ રબિશ પદ્ધતિ છે અને એને રસ નથી જ હોતો. અહીંયા 4 તારીખે લાશ મળી તો એને એ બધાને મેં કીધું આવી મેકેનિઝમ વાળી વાત કરી દીધી હોય દરેક પોલીસ સ્ટેશનમાં એને મોકલાવ્યું કે આવી એક લાશ મળી છે, કોઈનું કઈ જાણીતા હોય તો કેજો. પણ કારણ કે એની યારે કોઈ અનુબંધન નતું એટલે કોઈને ચિંતા નથી. આ તો જાડું શું થયું કે એમાં જયરાજસિંહની વાત આવીને, એમાં રાજસ્થાનના સંસદની વાત આવીને, પીએમઓ દિલ્હીથી પણ તપાસના આદેશો છૂટ્યા પછી ફાટી પડ્યા જણ. ઓહો, 9 તારીખે જે તપાસ થઈ, જે સીસીટીવી જેટલાય સામે આવ્યો છે ને 1-1 કલાકના, કે ભાઈ 2 તારીખે એના 2 વાગે એના ઘરની બહાર નીકળો, 3 વાગે અહીંયા પહોંચ્યો, 3:30 વાગે અહીંયા પહોંચ્યો, 4 વાગે રીબડા પાસે પહોંચ્યો, ટોલ નાકે પહોંચ્યો, એ પછી સાપર પહોંચ્યો. 1-1 કલાકના સીસીટીવી આવ્યા છે. જો 5 તારીખે અરજી થઈ ત્યારે જ એ પ્રકારના સીસીટીવી પોલીસે ગોઈતા હોત તો બીજું આ હત્યા છે નથી, જયરાજસિંહના ઘરે ગયો તો એ આખી વાત સાઈડની છે. પણ પરિવારને એટલીસ્ટ એના પુત્રની લાશ 4 દિવસ પહેલા મળી ગઈ હોત. લાશ મળી હોત એના કરતા બીજું, જયારે પાગલપરની જેમ બિચારો હાલતો હતો તો ત્યારે તમે જો શોધી કાઢ્યું હોત તો એ સંભવ છે કે છોકરાને મા બાપની મુલાકાત કરી તો લાશે ન મળે, જો કે જીવતો મળે. બિલકુલ, આ બિલકુલ બહુ મોટી આજે છે ને, તમને કહું આ ડ્રોબેક છે, કે પ્રોબ્લેમ છે સરકારનો, તંત્રનો. કે ભાઈ તમને જયારે સમાચાર મળે છે ભાઈ ક્યાંથી ગુમ થયો, ભાઈ ફલાણા ઘરેથી, ત્યારથી સીસીટીવી તો બધે જ છે, તો ત્યારથી જ સીસીટીવી જોયા હોત તો ખબર પડી હોત કે અત્યારે રામજી મંદિરે પહોંચ્યા છે ગોંડલના, ત્યારથી ખબર પડી હોત કે હવે ત્યાંથી હાઈવે ઉપર જાય છે, તો ઇમિડિયેટલી શોધી કાઢ્યો હોત. ભલે જે હાલતમાં હોય, એ અસ્વસ્થ છે પણ એના પરિવારનો પ્રશ્ન છે, આપણે કઈ નિર્ધારિત શું કામ કરવું જોઈએ? જો એટલી સક્રિયતા દાખવવામાં આવી તો આ છોકરાની લાશ નહીં, છોકરો જ મળી આવ્યો. આ કેરલેસ તો તંત્રની પણ છે. હવે તંત્રને તમે આ તો
આપણે છાપામાં છીએ, મીડિયામાં છીએ, પણ તમારી જનતાને ખબર ન હોય તો હું તમને કહી દઉં, તંત્રને માટે આ રોજનું છે, એટલે એને કાંઈ નવીન નથી લાગતું. તમે ને હું, મારા ને તમારા છોકરા છે અહીંયા ખોવાઈ જાય એટલે આપણું આખું ઘર માથે લઈને ફરતા હોય ને આપણે પાગલ જેવા થઈ ગયા હોય. કારણ કે આ કઈ મશીન થોડું છે કે કોઈ ફર્નિચર થોડું છે, સંતાન છે કે ઘરનો સદસ્ય છે. એટલે આપણે તો વિહવળ હોઈએ જ. ઈ વિહવળતા પોલીસ તંત્રને કાયમી છે. આજે યુવરાજના, અરે ભાઈ રાજકુમારના છે, કાલ બીજાના હશે, પ્રમદીપ ત્રીજાના. રોજ એવરેજ 5-7 જણાનો આવો કેસ આવતા હોય છે. અને પોલીસને એમ તો એને ખાલી એન્ટ્રી, એટલે હું કાલે રેકર્ડ ઉપર નોંધ લઈ લે, હા ભાઈ તપાસ કરશું. પણ તમે પૂછો કે ભાઈ તપાસ એટલે મને બીજા દિવસે જઈને પૂછો હકીકતે કે શું તપાસ કરી, તો તમારી જાણ કરતા કૂતરાની જેમ સામે ભોંસીએ. હકીકતે કોઈ સારો જવાબ નહીં આપે, કે કારણ કે એને સમજવું જોઈએ કે એક ઘરનો સદસ્ય ગુમ થઈ ગયો તો એની પીડા સમજી અને કેવું જોઈએ કે વડીલ જુઓ, અમે અહીંયા આટલી તપાસ કરી છે, આમાં આવું કર્યું છે, તમે ચિંતા કરો. અમે પોલીસને કામે વળગાડી છે, મીડિયામાં છાપામાં ફોટા આપ્યા છે, બધા ટીવીમાં પણ આપ્યા છે, જ્યાં દૂરદર્શનમાં આવે છે ને ગુમ સુધાની નોંધ, બધું આપ્યું છે. અને અમારા આવું બધું સાંત્વના તો કમસે કમ દેવી જોઈએ. કાંઈ નહીં, તપાસ ચાલે છે ભાઈ, આમ કરે. તમારી જાણકાર આ કોઈને પ્રજાને ખબર નથી. બધા એમ માનતા હોય ને કે આપણે તમારી જાણકાર પોલીસ બજાવ તો તમારી હાલત વાત થાય છે કૂતરા જેવી. હાલ જવા દે ભાઈ, તપાસ. અને પાછા જેવું તેવું બોલતા હોય કે તો પછી ખબર રાખવી છે ને તમારા છોકરામાં તમારું, હા એવું બધું કેતા હોય છે. આ તો બધું છાપામાં ન આવે લીગલી કે ભાઈ તમારા કયામાં છોકરો નો હોય, અમે શું મળી તારા છોકરાને ભાગી જાય ત્યારે આવું બોલતા હોય છે રીત, કે તો પછી આપણા સંસ્કારનો છાપો ન હોય તો પછી અમે શું કરવાનું, અને તમારી છોકરી ગોતવા તો અમે પેદા છે, અમારે બીજા કઈ કામ નહીં હોય. આવું બધું હાલતું હોય સાહેબ. એટલે આમાં જેટલી શંકા જે લોકોને જયરાસિંહ ઉપર છે કે એના માણસોએ કઈ કર્યું હતું, એથી પણ વિશેષ અપરાધિક ગુનો હું તો તમને કહીશ, એ ગુનો પોલીસ તંત્રનો કે ભાઈ જયારે કોઈ સદસ્ય કુટુંબનો ગુમ થઈ જાય તમે એને લાઇટલી કઈ રીતે લઈ શકો. હવે સીસીટીવી છે, પેલા નતું, તો તમારી જાણકાર ઈ કઈ ભગવાન નથી પોલીસ કે એને ખબર પડી જાય કે આ છોકરો આમ ભાગ્યો હશે. પેલા તો આવું કઈ હતું નહીં. હવે તો ઈ તો ભગવાનની દયા છે, તમે તમામ મુવમેન્ટ ઈઝી, અત્યંત ઈઝી થઈ ગયું છે. તો તમે જ્યારથી તમે ક્યારે ભાઈ છોકરો ક્યાંથી ગુમ થયો, અહીંથી ગુમ થયો, તમે સીધું સીસીટીવી ખંખોળો આસપાસમાં, તો એની મુવમેન્ટ તો જાણવા મળે જ. પણ જાડું થાય તો તમારે પછી મેનેજમેન્ટ કરવું ગ્રુપ. જેમ 4 તારીખે લાશ મળીને 8 તારીખ સુધી ખબર જ નથી કે આ છોકરાની લાશ છે, ઓલા પરિવારને ખબર નથી. 9 તારીખે ધડાકો થાય, હુકમ કે આ ભાઈ આવી ગયા. એટલે આ તંત્રની પણ વાત છે, એ હકીકત. સાહેબ અંતિમ સવાલ, આપણે જેમ વાત થઈ કે ભાઈ આ છોકરો સામે બોલ્યો હોય, કદાચ આમાં આ ગણેશભાઈના માણસો અથવા ગણેશ ભાઈને કઈક બોલી ગયો હોય ને પછી એમના માણસોએ 2-4 લાફાલાફી કરી હોય, એ સીસીટીવી નથી આવ્યા, અને કદાચ એ સીસીટીવી આવે તો શું ફરક પડે? કારણ કે સાહેબ એનાથી જો કદાચ એવા સીસીટીવી આવે 2-4 લાફા માર્યા હોય તો એનાથી આની હત્યામાં જ હાથ છે એ સાબિત નથી થતું, પરંતુ પોલિટિકલી કેટલો ફરક પડે એટલે જ આ સીસીટીવી નથી આવતા કે પોલિટિકલી હોવા થઈ જાય? ના હોવા થાય તો હોય તો દેવા જોઈએ. ઈ એક નેચરલ પ્રોસેસ છે ને. આ જયરાજસિંહ છે, નામ એવડું મોટું છે ને એટલે કદાચ મારામારીનો ગુનો નોંધાય. હું તમને એમ કહું, મારા જ ઘરની હાલો ની, મારા ઘરની સામે એક માજીને કોઈ યુવક મારતો હોય, સાંભળી લો, તો હું શું કરું? પોલીસને બોલાવું કે પેલા એ છોકરાને ન કહી દઉં? મારામાં ત્રેવડ હોય તો એ છોકરાને મારવું પણ ખરો, અને નહીં તો કમસે કમ છોડાવવું તો ખરો ને. હું એમ ન કહું મારે કાયદો આપતો, એવી બધી પીંજણી બધી છાપામાં હાલે, અને એ બધી 8-10 વાતો ચોપડીમાં હોય. કોઈ પણ માણસ હોય કમસે કમ તો એને એમ તો થાય ને કે ભાઈ ડોસીમાને મારે છે કે કોઈ વૃદ્ધ બાપાને મારે છે, તો પેલા તો માણસ પોતીકી રીતે જ કરે ને, ભાઈ શું કામ મારે છે ગરડા બાપાને, જાણે તો ખરા કે નહીં. એમાં આને ઉલટ સુલટ બોલ્યું હોય. એક તો આ જયરાસિંહના માણસો ને એમાં તમે એને ખબર હોય કે ન હોય કે જયરાસિંહના છે, અને એને આને ગાળ દીધી તો ઓલાને તો એક મુદ્દાનો કાર્યક્રમ તમે આપણે જાણીએ છીએ. એક તો તામસી સ્વભાવ વાળા છે ને બધું કરે છે દુનિયા, એટલે એને ઓર ઝાપડ ઝુપડમાં એના પણ દ્રશ્યો બતાવવા જોઈએ. શું કામ? એ તો નેચરલ પ્રોસેસ. કોઈ માણસ શું કરે, મને તો જાહેર કરી દેવું કદાચ કરે કે ભાઈ જો આ લાફા માર્યા છે, પણ પછી ત્યાંથી નીકળે છે, પણ એનું મોત સાથે આપણે સંબંધ નથી, એવું જાહેર કરી દેવું જોઈએ. આપની જાણ કરતા મેં બિલકુલ અંગત રીતે તમને પૂછ્યું ત્યારે ખબર કે જો આને ને જયરાસિંહ બાપુને રાયવલા કઈ રીતે હોય છે. આ પાવભાજીની રેકડી ચલાવે, જયરાસિંહ કોણ છે આપણે કઈ કહેવાની જરૂર નથી, રાઈટ? પાવભાજીની રેકડી ચલાવે. આ છોકરો યુપીએસસી નું કરે, નથી કોંગ્રેસમાં, નથી આમ આદમીમાં, નથી જિલ્લા તાલુકા પંચાયતમાં, નથી કોઈ રીતે અપક્ષ, કે નથી કોઈ પોલિટિક્સમાં, નથી કોઈ જમીનદાર, નથી કોઈ બાહુબલી, નથી કોઈ ફલાણા પણ એના રાઇવલ ગ્રુપનો માણસ, કાંઈ છે નહીં. એક બિલકુલ યુપીએસસી ની પરીક્ષાનો ફાધર જે કરતો હોય તો ટૂંકમાં એક છાત્ર છે. માનસિક અસ્વસ્થ આપણી પાસે પુરાવો નથી, એટલે આપણે કહી ન શકાય, પોલીસ કે છે, પણ એક છાત્ર છે. ટૂંકમાં એક નોર્મલ છોકરો છે ને, નોર્મલ ઇન ધ સેન્સ કોઈ પણ પ્રકારનું એને વળગણ નથી કે આ ફલાણાનો માણસ કે ઢીકડાનો માણસ કે બાહુબલી. તો શું કામ જયરાસિંહ માર નાખે? મને સમજાવો.
ઈ કઈ એનો 100% કઈક હોય, દાખલા તરીકે એનો રાઇવલ ગ્રુપ નો હોય ને કઈક એને માથાકૂટ કર્યું ને આ ભાઈ જે છે રાજકુમાર એનું ક્રાઇમ ના ચોપડે એનું નામ ચડેલું હોય ને 5-15 કિસ્સામાં એના બધા બહાર આવ્યા હોય કારનામાં, તો ઠીક છે ભાઈ, માથા પર હતો ને આમ કદાચ થયું હોય. હવે આ તો બિલકુલ નિર્દોષ છોકરો છે. એટલે સાહેબ આ કદાચ ધોળધપાટ થઈ હોય તો આ વાતને ચર્ચાને અહીંયા પૂરી કરવા માટે સીસીટીવી જાહેર કરી જ દેવા જોઈએ. કરવા જ જોઈએ સાહેબ, કે માર્યો હોય તોય કરવા જોઈએ, ન માર્યો હોય તો બિલકુલ પેલા તો એમ જ કેવું જોઈએ કે કામ કરો, જેને પણ સંશય હોય ને આ સીસીટીવી ને ફૂટેજ તમે બધા જોઈ લો. બહુ વાત નહીં એક વાત. અને અમારે એટલે જયરાજસિંહ બાપુ એમ જ કે અમારો હાથ નથી, હોય તો અમે કહી દઈએ છે હાથ હાલો, પણ નથી તો નથી, છતાં તમને શંકા હોય તો જોઈ લો. કારણ કે તમારો છોકરો જયરાજસિંહ નો શું કામ દુશ્મન હોય શકે, મને તો એ હાડો સમજાતું નથી. આપણે નીકળીએ છીએ જયરાજસિંહ ના ઘર પાસેથી, કોઈ દી મારી તો નાખતા નથી કોઈ, એમ તો ત્યાંથી તો હજારો લોકો નીકળે. એમ હોય કે આજે હાલો હવાર થઈ ગયું ને પોણી નથી કરી હાલો કોકને મારીએ, એવું હોય કે? આ કઈ લોકતંત્ર છે ને, આ કઈ રાજાશાહી છે કે ગુંડાશાહી છે? એ 100% બાહુબલી છે, પણ એનો અર્થ એમ નહીં કે મારતા ફરે, એમ ન હોય, હાલે નહીં ને એવું. તો એવું હાલે કઈ લોકતંત્રમાં? એના લેવલ પ્રમાણેનું હોય જ્યાં 100% એ બધું આવું ચાલે છે, એ જગ જાહેર છે, એમાં કઈ આપણે એમાં ઢાકો ડૂમો કરવાની જરૂર નથી. પણ એ તો કઈક હોવું તો જોઈએ. હવે આ છોકરાને જયરાજસિંહને કાંઈ લેવા કે દેવા, તો શું કામ કોઈ માર નાખે એમ કહો? અને કોઈ પાગલ છે એમ માર નાખે? એક તો હમણાં એના છોકરાનું આપણે જાણીએ છીએ જેલમાં જવું પડતું, હવે તો દૂધનો જાજેનો છાસ ન ફૂકે, વધારે ધ્યાન રાખે. ઓબ્વિયસલી કઈ બુદ્ધિ વગરના તો છે નહીં, બધી ખબર છે. એટલે વાત એવી છે કે લોકોએ ખાલી જયરાજસિંહનું નામ આવ્યું એટલે લોકોએ આશંકા કરી, એને અધિકારે છે ભાઈ, દીકરાનો પ્રશ્ન છે, દરેક જેને ગયા હોય એને ખબર હોય. એટલે આપણે એને કોઈને જયરાજસિંહ હોય કે બીજા કોઈને ક્લીન ચીટ શું કામ આપીએ? ઘટના તો હકીકત છે ઘટી છે, એટલે એને આશંકા કરવા કે આક્ષેપ કરવાનો અધિકાર છે, પણ પોલીસે એને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ કે ભાઈ આ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સાહેબ. તો જે ગોંડલના યુવકની જે મોત થયું મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ, તે અંગે જગદીશભાઈએ આખી વાત છે તે કરી હતી, પોલીસની કામગીરી છે તે અંગે પણ આખી વાત છે તે કરી હતી, ને હવે આગળ આ કેસ છે કે જે ક્યાં જઈને અટકે છે તે પણ જોવું.